ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર। 78,000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે। બેઝિક ગણિતમાં 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિતની પસંદગી કરવામાં આવતી હોય છે, ત્યારે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પુસ્તકો અલગ તૈયાર કરવાની યોજના। બેઝિક ગણિત પ્રત્યે વધુ ઝુકાવને જોતા શિક્ષણ વિભાગ નિર્ણય લેશે। આ ચાલુ સાલે ધોરણ 10ની બોર્ડની જે પરીક્ષાઓ થઈ રહી છે એની અંદર ગણિત વિષયની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને ગણિત એક જ છે સબ્જેક્ટ, પણ બેની અલગ પેપરો પરીક્ષા લેવરાય છે। એની અંદર બેઝિકની અંદર સંખ્યા ખૂબ જ વધારે છે। લગભગ 70થી 80% વિદ્યાર્થીઓ બેઝિક પસંદ કરે છે અને સ્ટાન્ડર્ડ ઓછું કરે છે। એ દિશામાં ઘણા વિવિધ સંઘોએ અમને રજૂઆત કરી કે આ માટે કંઈક કરો કે સ્ટાન્ડર્ડ ગણિત રાખો, એ અલગ વિદ્યાર્થી રાખાય। જેમ પહેલાં જ્યારે પૂરા જૂના સમયની અંદર આપણે અલગ ગણિત અને બીજ ગણિત પેલું અલગ રાખતા હતા અને બે પુસ્તકો અલગ હતા, એટલે એ રીતનું અહીંયા ઘણા બધા ગઈકાલની અમારી મિટિંગની અંદર સૂચનો કર્યા કે બંને ગણિતો અલગ થાય, બેઝિકનું પુસ્તક પણ પાઠ્યપુસ્તક અલગ બનાવે અને સ્ટાન્ડર્ડનું પણ અલગ બનાવે, જેથી કરીને વિદ્યાર્થીઓને ભણવાની અંદર સરળતા રહે અને શિક્ષકોને પણ સરળતા થાય ભણાવવા માટે। પરંતુ આ માટે અમે હજુ વિચાર કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, ધોરણ 10 બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર કહી શકાય। 78,000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત પરીક્ષા આપશે, શું વિગતો? સૌથી ઇન્ટરેસ્ટિંગ અને મહત્વના સમાચાર છે, કેમ કે મોટાભાગે એવું જોવા મળતું હોય છે જ્યારે ધોરણ 10ની વાત આવે, બોર્ડની પરીક્ષાની વાત આવતી હોય છે, ત્યારે ગણિત વિષય કે જેનાથી વિદ્યાર્થીઓ મોટાભાગે દૂર ભાગતા હોય છે અને ગણિતના વિષયને લઈને વિદ્યાર્થીઓમાં હાવ હોય છે। મહત્વના પેપર હોય છે, ગણિત હોય છે, સામાજિક વિજ્ઞાન હોય છે અને સાથે સાથે એક વિજ્ઞાનનું પેપર હોય છે। આ ત્રણેય પેપર એવા છે કે જેમાં વિદ્યાર્થીઓને સ્કોર કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર પડતી હોય છે। સાથે સાથે જો વિદ્યાર્થી બેઝિક ગણિત લે છે તો એને જે પેપર આપતો હોય છે એનું જે લેવલ હોય છે એ સહેલું હોય છે, જ્યારે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ હોય છે, જો વિદ્યાર્થીએ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ લેવો હોય, બાયોલોજી અથવા તો એને એન્જિનિયરિંગમાં જવું હોય, ત્યારે એને સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરવાનો હોય છે। ત્યારે આ એક મોટી વિસંગતતા સામે આવી છે પાછલા કેટલાક વર્ષોમાં। આ ત્રીજું વર્ષ છે કે જ્યારે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતની જે અલગ અલગ પેપર સ્ટાઇલથી પરીક્ષા લેવામાં આવનાર છે। અગાઉ બે વર્ષથી આ પ્રકારે પરીક્ષા લેવાય છે કે જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચે છે ત્યારે બેઝિક ગણિત હોય છે, એ બેઝિક ગણિત વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓનું પેપર અલગ હોય છે, સાથે સાથે જે સ્ટાન્ડર્ડ ગણિત હોય છે એમનું પણ પેપર લેવલ અલગ હોય છે, જેના કારણે આ મોટી વિસંગતતા સર્જાતી હતી। પણ મોટાભાગે વિદ્યાર્થીઓ હોય છે ગણિતનું પેપર સહેલું આવે અને સ્કોરિંગ કરવામાં સરળતા રહે એ માટે એ લોકો બેઝિક ગણિત પસંદ કરતા હતા, જેના કારણે હવે બોર્ડ દ્વારા એક રિસર્ચ અને અભ્યાસ કરવામાં આવ્યો અને અભ્યાસના અંતે હવે આવનાર દિવસોમાં એક વિચારણા એવી પણ ચાલી રહી છે કે બેઝિક ગણિતનું આખું જે પુસ્તક હોય એ અલગ રહે અને સ્ટાન્ડર્ડ ગણિતનું જે પુસ્તક હોય છે એ પણ અલગ કરવામાં આવે। આ ઉપરાંત બંનેના જે પીરિયડ્સ લેવામાં આવતા હોય છે એ પણ અલગ લેવામાં આવી શકે છે, જેના કારણે વિદ્યાર્થીઓને પણ સરળતા રહે અને જે શિક્ષકો ગણિત વિષય ભણાવતા હોય છે એમાં પણ સરળતા રહે। એટલે એક મહત્વનું પગલું બોર્ડ દ્વારા આવનાર દિવસોમાં લેવામાં આવી શકે છે અને ખાસ તો વિદ્યાર્થીઓ માટે સાથે સાથે વાલીઓ માટે પણ એક રાહતના સમાચાર જો આ નિર્ણય લેવામાં આવે તો મહત્વના સાબિત થઈ શકે છે। જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને આ મહત્વના સમાચાર કહી શકાય।